તો ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને જ્યાં રાજ્યના પાણી પુરવઠા અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં ખાસ કરીને બહુ ઓછી અવધિમાં ભારે વરસાદ થવાના કારણે સામાન્ય જીવન ઉપર સીધી અસર પડી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર એના ગુજરાતની આજુબાજુના આવેલા રાજ્યોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ભારેમાં વરસાદ પડે છે। અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડે છે। ખૂબ સારી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થઈ રહ્યું છે। અત્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડવાથી અત્યારે 2 વાગ્યાની સ્થિતિમાં ઉકાઈ ડેમ 337.93 પર પહોંચ્યો છે। ઉપરની આવક છે લગભગ 1.79 ક્યુસેક પાણી 1,79,000 ક્યુસેક પાણી આવે છે। એની સામે જ આવક છે 1.63 લાખ ક્યુસેક પાણીની જ આવક છે। એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાંતો ત્યાં એન્જિનિયરો ત્યાં છે, એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી। સાથે સાથે જોઈએ છે કે વરસાદ અમુક જગ્યાએ વધારે પડે છે, અમુક જગ્યાએ ઓછું પડે છે, પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય તેના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે। જ્યાં વરસાદ પડે છે એનડીઆરએફની ટીમ પણ વધારે રાખી છે। અત્યારે જોઈએ તો કીમ નદીની અંદર પણ થોડું પાણી લેવલ વધ્યું હતું, પણ બધું લેવલ જળવાઈ રહેશે।